ગૌરક્ષક પર હુમલો. છેલ્લા 5 વર્ષથી ગાયની સેવા કરતા 17 વર્ષના રામી દેવાંગ હસમુખભાઈ નામનો ગૌરક્ષક ગાયની રામોસણા ગામે સારવાર કરવા જતા 4 વ્યક્તિ એક્ટિવા પરથી આવીને કપડાં કાઢીને મારઝૂટ કરી ગૌરક્ષકને ખોટી રીતે પરેશાન કરી રહી છે ટોળકી. ખાસ ગૌમાતાની સેવા કરી રહેલ ગૌસેવકો પર જાનલેવા હુમલો કરવામાં આવી રહ્યો છે. ગૌસેવક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ. હાથ પરથી તથા શરીરના અન્ય ભાગો પર ઈજા થઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. મારું નામ રામી દેવાંગ હસમુખભાઈ. અને કેમ સિવિલમાં દાખલ થવાની જરૂર પડી? આવી રીતે અમે ત્યાં આગળ ગાયની ટ્રીટમેન્ટ કરવા જતા, તો હું ગૌરક્ષક છું. 5 વર્ષથી ગાયોની ને બધાની સેવા કરું. ને મારી ઉંમર 17.5 વર્ષ છે. અને અમે આવી રીતે ત્યાં આગળ દવા કરતા હતા ને ત્યાં આગળથી એક ભાઈનો ફોન આવ્યો, રામોસણા ગામની અંદર. તો એક ભાઈનો ફોન આવ્યો ને, તો એ ભાઈએ કીધું કે તમને બધા ગામવાળા મારવા માટે હોતામોત કરે છે, તમે ત્યાં આગળ ફટાફટ જ્યાં. તો અહીંથી કે તમે આગા પાછા થઈ જાઓ. તો અમે જેવા ગામની બહાર નીકળતા હતા તે એટલામાં 4 એક્ટિવા ગયા અને અમને ઊભા હતા ને, તો આગળ આવીને પહેલાં કે તમે ગામમાં આવીને ગાયો દોડાવો ને આવું કરો ને એ બધું કીધું. ને પછી સીધું આવીને મને લાફી મારવા માંડ્યા. પાટેથી ને પેશાબ ઉપર ને ધોકા ને બધી ધોકેથી ને બોકેથી મને માર્યો. ને ત્યાં આગળ બધાના સામે બહુ બેઇજ્જત કર્યો ને એ બધી રીતેથી મને હેરાન કર્યો. બેઇજ્જતીમાં શું કર્યું હતું? બેઇજ્જતીમાં મારા પેન્ટને કાઢી દીધું હતું. પછી તમે શું કર્યું? પછી મને માર જ કરતા હતા. પછી મેં ત્યાં આગળ પોલીસની ગાડી બોલાવી. ત્યાં સુધી પોલીસની ગાડી આવે ત્યાં સુધી તો મને બહુ મારી દીધો હતો એમને. મારવાનું કારણ શું હતું? કે તું ગાયો દોડાવવા કે એરિયામાં ગાયો દોડાવવા ને એ બધું કરે ને, કે તું બધા ખોટી પોલીસની ગાડીઓ હોય અમારા ગામમાં દોડાય કરે. કોણ ઈસમ હતો, ખ્યાલ હતો? એક ભાઈનું નામ ભૂપતસિંહ ઠાકોર કરીને એક ભાઈ એવા હતા. એમનું નામ ખબર છે. ફોન આવ્યો હતો ને કે ભૂપતસિંહ ઠાકોર કરીને એવું બોલતા હતા. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 17.5 વર્ષ છે. પછી માર્યા પછી તમે શું કર્યું? માર્યા પછી એ લોકોએ જો મારે પછી કીધું કે તાર જવું તો જાતો. હું જતો તો સીધો માનવ આશ્રમ જતો રહ્યો. પછી તો એ ભાઈબંધને બોલાવીને એક્ટિવા ઉપર બેસીને સીધો સિવિલ માટે સારવાર માટે આવ્યો. શું મારવામાં આવ્યો અને શું વાગ્યું છે તમને? ધોકા ને એ બધું મારવામાં આવ્યું. ધોકા લાતો, પેશાબ ઉપર લાતો ને પેટે ને બેટે શરીર દે ને પાછળ બેડામાં ધોકે મને માર્યો. બીજું કોઈ અંગત અદાવત કે એવું કોઈ હતું? પહેલાંનો કોઈ ઝઘડો? ના, પહેલાંનો કોઈ હું એમને ઓળખતો ને પહેલી વાર જ જોયા હતા. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.